पंखा ब्रह्मा पाटल गाय तेम दूत बराबर थारी बाती रहेल गाय गगन मंडल में बया जुबारा 5 पतंग जल जाय अनहद नाद उपंगई मरदंग धीरज घंट बजाय दास कबीर परम पद वंचे मागे अखंड पसाय आरती श्री जगन्नाथ मंगला करी परसत चरणारविंद आपद हरि गणन गणन घंट बाज देन वंसरी बाजत मुडंग ताल नाद खंजरी दीपक ज्योत जगमगे श्री कंचनापुरी नवबाती अगर तेल पावत की जरी इंद्र दमन सिंधु गाजे रोयनी खड़ा मारकांड सेत गंगा आनंद बरा एक नाम 3 लोक 14 भुवन संचराचरी रोम रोम रेन काढ़ का सुडरे गरुड़ कंब सिंध पोर जातरा भरी हीरा मानिक मोती पना जोत की जड़ी रतन सिंहासन बिराजे बैन की छड़ी 56 भोग नीत लगे होत हरि हरि सूर नर मुनि द्वारे ठाणे ब्रह्म वेद ओचरी धन्य धन्य रागो से आज की घड़ी धन्य धन्य रागो से आज की घड़ी आरती श्री जगन्नाथ मंगला करी परसत चरणार विंद आपदा हरि राम कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम बिना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजो कृष्ण जी नाम कृष्ण जी वासुरुडु गोकुल योगा कृष्ण जी माता रे हमारे कृष्ण जी तात सगाने सहोदर मारे कृष्ण जी बात कृष्ण जी मामो मार्यो मासी सहारी પોતાના જાણીને હરિએ મુક્તિ આપી કૃષ્ણજીએ જામેલ તાર્યો મહામોટો પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણગાતારી અયાદારી કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી દાસ લડાવને રે હરિની ભગતિ જાણી બેટા નરસૈયાના સ્વામી બોલો અમૃત વાણી સાદ કરે જશોદામાં વળી સુતા જાગો દયાળ સેના જાગો મારા નાથજી તમને આવડી શિયાળ જુમના તીર રડિયા મના શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાત સકાળ મહિડા મૈયારી ઘૂમી રહ્યા છોરો કરે રે કલોલ જુમના તીર રડિયા મણા જશોદા જગાવે માં બને સુતા જાગો ને તાર સૂરજ ઉગે ને પંખી સ્વર કરે ફાટ્યો પરો પ્રભાત જુમના તીર રડિયા મણા આરસ મરડીને કૃષ્ણ ઉઠિયા આર્યા રંગ માહોલ દાતને આલો જશોદામાં વળી મારે થાય છે વાર જમુનાના તીર રડિયા મના સોના જારી જુમના જળ ભરી આવેર દાતન સાર દાતને આલો
જમુનાના તીર રળિયામણા દાતન કરીને કૃષ્ણ ઉઠિયા દૂધયાલો જસોદા માય કરમે દાનીને ખભે દામણું જસોદા ધોવાને જાય જમુનાના તીર રળિયામણા વાછરડા વાળે ગોવાળીયો જસોદા ધોવે છે ગાય સોના વાટકડા દૂધે ભર્યા માહી સાકર સાર જમુનાના તીર રળિયામણા દૂધડા પાવું દીનાનાથને હૈડા ટાળા થાય રોટલી આલુ હરિના હાથમાં માહી માખણ સાર જમુનાના તીર રળિયામણા સોના રૂપા કેરી કાસકી ચૌવા ચંદના સાર ચોટી ગુતુ દીનાનાથની વેન મોટેરી થાય જમુનાના તીર રળિયામણા પૂરી તરુ મૈસુરની શિરો સુગંધીદાર અથાના મંગાવું વિધ વિધના ભોજન કરો ભગવાન જુમનાના તીર રળિયામણા તરત ના તાર્યા દૂધ તૈયાર છે દહીં દૂધ માખણ સાર કપૂરે ઉતારું હરિની આરતી આરતી ઉતારે બીજનાર જુમનાના તીર રળિયામણા ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમણે આલો મારી માય સોના જારી જુમના જલ ભરી આચમણ લ્યોને દયાળ જમુનાના તીર રળિયામણા ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસે આપો નંદજીતા લવિંગ સોપારીને એલચી પાન બીડા બેચાર જુમનાના તીર રળિયામણા માળણે આવી મધુવનથી લાવી ચોસર હાર ફૂલ ભરાવું હરણે આંબોળે મોહી ગોકુળની બ્રિજનાર જુમનાના તીર રળિયામણા ચરણે મેલું તારો ચાબકો ડગલો પેરો દીનાના ગજવે ગાલું બદામ પીસતા શેરડી દાળ મદ્રાસ જમુનાના તીર રળિયામણા ચરણે મેલું તારી પાવડી મોજા પેરો મહારાજ હાથ માયાલું લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જુમનાના તીર રળિયામણા જસોદાએ મહિરા બલોવિયા આસીઓ તારી રાત બળભદ્ર ચરણા બાંધશે ગાયો છોડો મહારાજ જુમનાના તીર રળિયામણા ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માત જમુનાના જલ છે બિહામણા સાથે મોકલો સુદા માતા જમુનાના તીર રળિયામણા કદમ ચડીને જંપલાવ્યા પેઠા સાત પાતાળ કૃષ્ણ એ કળી નાગના દિયો ત્યારે કોણ હતું પાસ જમુનાના તીર રળિયામણા ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદામાં કાલિન્દ્રીના જલ છે બિહામણા મોકલો બળભદ્ર પ્રાત જમુનાના તીર રળિયામણા કર
નથી ગોવર્ધન કર ગ્રહ્યો ત્યારે કોને હતું સાથ ટચલી આંગળી ઉપર રાખ્યો ત્યારે કોને હતું સાથ ચુમના તીર રળિયા મના કાલિંદ્રીમાં જંપલાવ્યા નાથ્યો કાળી નાગ નાગ નાથીને તમે સાંચર્યા તમને શું કરે સાપ જમુના તીર રળિયા મના ગોકુળ રાખ્યું રે લંતું ત્યારે કોણ હતું સાથ બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રળિયા મના નવા નિપજાવ્યા તે તલા કોઈએ ન જાણી વાત બ્રહ્માયાવીને ચરણે નમ્યા વાછરડાલ્યા દીનાનાથ જમુનાના તીર રળિયા મના જમુનાને તીરે જઈ ઉભા મુખ મુરલી વનમાં વગાડે રૂપી વાસળી ગોપી સૌકી જોગેર જમુનાના તીર રળિયા મના ગાયો ચારીને કૃષ્ણ આવ્યા જસોદાજી માં નંદજીને આપો વધામણી આવ્યા હળદર ગાત જમુનાના તીર રળિયા મના ગોકુળ લીલા જે કોઈ સાંભળે ગાય નર ને નાર ભવસાગર ફેરો ટળે ગાયે માધવ દાસ જુમનાના તીર રળિયા મના ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા વાણીએ જઈએ રે વૈષ્ણવ વાણીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાણી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હરિએ અત્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ ગોકુળથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અત્યારુએ પ્રગટ ગુણ ગાયો અઠ્ઠાવીસ લઈએ વાણીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 ટાળીએ અદમય ધારણ સંકટ નિવારણ ભક્ત વચલ કહીએ મોહન ના સ્વામીને ભજવો રાખો 28 વાળીએ જઈએ રે વૈષ્ણવ વાળીએ જઈએ ઘડી ઉપર ઘડિયારા વાગે ઉમર ઓછી થાય રે આય અવસર છે હરિ ભજવાનો કહો કે રહીએ સુય રે નાના થકી મોગે રાખી તા માતા મંગળ ગાય રે તાળે અવસર એ કોઈ ન દેખ્યો ચિંતો વળી આવે રે સંસાર સગડો કાળે ખાટો આખર મસ્તક ફૂટો રે જમદૂત તો જોતા રહેશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભવજલ તરીએ નર હરિને નમીએ રે લાડ કોળતો લક્ષ્મી વરના રમાડે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી કાય રે દેખત પેખત ડૂબકા મારે દુનિયા બુડી માહે રે
કોઈએ કાયા બાળી રે જાલી, કોઈએ કાયા દાટી રે. પવન મળતો પવન જાશે, માટી મળતી માટી રે. આ અવસર છે હરિ ભજવાનો, જોજો મન વિચારી રે. જે જન હરિનું સમરણ ભૂલ્યો, જીતી બાજી હાર્યો રે. નરસૈયાનો સ્વામી સાંભળ્યો, વેદ પુરાણે સાચો રે. જમના શિર પર પગલું દઈને, વેગે વૈકુંઠ જાશો રે. ઘડી ઉપર ઘડિયાળા વાગે, ઉંમર ઓછી થાય રે. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા, શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તની કષ્ટી કાપી, બોજા ગુજરનો ઉદ્ધાર કીધો, કેશવદાસ ને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રાની સે મારવાડને ઉગાર્યો. કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને, કાંઠો સુર તાર્યો. પદ્મ નામ જ્ઞાનીજી દાદા, સુખદેવજી ગોપાલા. જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દર નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે. જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચારો. ભવસાગરથી તરવાનો એ સુંદર છે બહુ યારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતિને ધારો. વિશ્વાસ ને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિશંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ. મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળ. સદગુરુ જીવન છોડી જનામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છોડી જનામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગાર. જીવનજી મહારાજ માગું શરણું તમારું. આનંદ આરતી હરખય પારા, હરિજન આए मेरे प्राण आधार. संतो दर्शन मेरे तृण ताप निवारो. जन्म मरण भव सागर तारो. शाक पाक मलि भोजन पाओ, संग संगत मलि हरि गुण गाओ. घेरे घेरे मांगल मोत बधाई, जन जीवन ता बल बल जाई. आनंद आरती हरखय पारा, हरिजन आए मेरे प्राण आधारा. हरिजन आए मेरे प्राण आधार. स्वामी कृपा करो अति घणी, स्वामी रे मारा स्वामी कृपा करो अति घणी. बाजो याने कुविचार, अचल भक्ति देता जे छे मुक्ति भंडार. पाए लागी करूं विनंती, 14 बांधो जीवना देव रघुपति के आन. बाट घाट रक्षा करो छोड़ावो चारे खान. गुरु गोविंदो नो करे किसके लागू पाय. बलिहारी गुरु आपकी जन गोविंद दियो बताय. सदगुरु संदेश मोकले कचा बचा सब आव. नाम चिंतामणि जीवना
જો પાવે સોપાન. બોલો સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર ગુરુ પરિવાર ને રામ કબીર અત્યારુજી મહારાજ ને રામ કબીર સર્વે ભક્તો ને અમેરિકાના પ્રભાત ને રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર. સંતો આપણી પર ખૂબ જ કૃપા વરસે, અને કોની વરસે? તો કે સ્વકૃપા. સૌથી પહેલી કૃપા આપણે આપણી પોતાની પર કરીએ, અને એ કૃપા ક્યારે થઈ શકે? જ્યારે હમણાં આપણે કહ્યું સદગુરુ સંદેશા મોકલે, કચા બચા સબ આવ, નામ ચિંતા મની જીવના, જે ભાવે સોપાવ. સદગુરુએ તો સંદેશો મોકલી દીધો, પણ એ સદગુરુના સંદેશાને સાંભળનાર કેટલા, સમજનાર કેટલા, એને હૃદયસ્થ કરનારા કેટલા, એને જીવનસ્થ કરનારા કેટલા? જેમને જેમને એ હૃદયસ્થ કર્યું, જીવનસ્થ કર્યું, જે પોતાના જીવનમાં લઈ આવ્યા, એ જીવનજી મહારાજ સાથે પોતાનો ઉદ્ધાર કરી લીધો. એમને ઘર બહાર છોડી દીધા. કોઈ ઉત્તર પ્રદેશથી, કોઈ મધ્યપ્રદેશથી, કોઈ રાજસ્થાનથી, કેટલાક ગુજરાતથી, બધા ભેગા થઈને પરિવારો જોડી ગયા એમની સાથે. અને એ પરિવારોમાંથી આપણે બધા ઉદા ભગત થયા, ઉદિત થયા. કારણ કે આપણે દુનિયા કરતા ઊંધી ચાલ ચાલીને દેખાડી. ભલે દુનિયા પોતપોતાની રીતે ચાલતી હોય, પણ આપણે ઊંધી ચાલ જોઈ, ચાલ્યા, હજુ ચાલીએ છીએ. અને આપણને એટલા માટે તો કહ્યું બધાએ, ઉદા સબસે જુદા. આ જે ઉદાપનું છે, એ ઉદાપનું જીવંત રાખવાની જવાબદારી કોની? આપણી પોતાની. સૌથી પહેલી ખોટા તણાવમાં ન આવી જઈએ એ કાળજી કરવાની જવાબદારી પણ આપની. ચોક્કસ જ સદગુરુ ટેલિયાના રૂપે આવે અને આપણને રસ્તો બતાવીને જાય. અને એ રસ્તો જે આપણને મળે છે, એ રસ્તો કેટલો યોગ્ય છે, એ પોતે પણ વિચાર કરીને પછી એનો સ્વીકાર કરવાનો. મોટા ભાગે આપણે જે રોજ બરોજના જે રસ્તા જે બધા જ લીધા હોય, એ રસ્તો આપણે લેતા હોઈએ છીએ. એ રસ્તાને આપણે પ્રશ્ન પૂછતા નથી હોતા. બસ દુનિયાએ સ્વીકાર કરી લીધું એટલે આપણે પણ એનો સ્વીકાર કરી લીધો. આમાં શું થાય છે કે માસ મેનિયા જેવું, આપણે પેલા ઘેટાનું ટોળું હોય ને, એક ઘેટું જે રસ્તા ઉપર જાય, એ રસ્તા ઉપર બીજા બધા ઘેટા જાય. તમે કોઈ દિવસ એકલું ઘેટું બીજી બાજુ જતું નહીં જોયું હોય. જીવનજી મહારાજ એ ઘેટા જેવા ન હતા, સિંહ જેવા. સિંહની પોતાની ચાલ હોય, પોતાની ઢબ હોય, અને સિંહ જેવી તો પોતાની ચાલ અને પોતાની ઢબમાં મસ્ત હોય, વ્યસ્ત હોય. એ ચાલ એમની હતી. હાથીની ચાલ મસ્ત, મદહોશ ચાલ, મદભરી ચાલ. હાથી મોટો છે, એને ખબર છે કે મને કોઈ ટચ નથી કરી શકવાનો, હું સાચો છું, અને એ ચાલ્યો જતો હોય. અને પેલા જે નાના નાના કૂતરા હોય ને, એમને લાગે કે તારી ભલી થાય, આ કેટલો મોટો હાથી આવ્યો, અને આટલું મોટું જાનવર હોઈ શકે? પેલા કૂતરાના મનમાં ના આવે. અને પેલું કૂતરું પછી ભસ્યા કરે, એની આજુબાજુ દોડતું દોડતું ભસે, બહુ નજીક ના જાય. હવે એ વખતે એ કૂતરાને ડર તો છે, પણ એ ભસે છે. તો હાથી એ કૂતરાના ભસવાથી દોડતો નથી, ભાગતો નથી. એ પોતાની જગ્યા ઉપર રહે છે, એની ચાલમાં ચાલ્યા કરતો હોય છે. એવું જ ઉદા ભક્તોનું છે. એની આજુબાજુની દુનિયા ગમે તે રીતે જતી હોય, ચાલતી હોય, ઉદા ભક્તોને એની પરવા નથી. જાગ્રતતા એની અંદર છે, અને જેની અંદર જાગ્રતતા છે, એ જાગ્રતતાને કોઈ હલાવી ન શકે. હમણાં આપણે વાડીએ જઈએ ને વાડીએ જઈએ પ્રભાતિયું પણ ગાવામાં આવ્યું. ધનલક્ષ્મીબેને પ્રભાતિયું લીધું, અને અત્યારે આપણે એની જ ચર્ચા ચાલે છે. પદમવાડીનો રાસ ચાલે છે. એની પેલા પદમ દોડ આવી, તો પદમ દોડ પછી વાડીનો રાસ. અને એ જગ્યા આપણને બધાને ખબર છે કે પદ્મનાભ પ્રજાપતિ કુળમાં જન્મ્યા, કુંભારના કુળમાં જન્મ્યા, અને સુંદર કામ કરીને ગયા. પાટણ
એક જમાનામાં ગુજરાતની રાજધાની હતી અને એ રાજધાનીની આજુબાજુ માંત્રિકો, તાંત્રિકો, જે તામસ પ્રકારની ભક્તિ કહી શકાય, એ તામસ પ્રકારની ભક્તિનો પ્રભાવ ઘણો વધી ગયો હતો અને એ પ્રભાવને કાઢવા માટે પદ્મનાભે ખૂબ મોટું કાર્ય કર્યું. કબીર આવ્યા, કબીરની સાથે ત્યાં વિચાર મેળો પણ, કુંભ મેળો પણ યોજાયો. એ વિચાર મેળાની અંદર જુદા જુદા વિચારવાળા લોકો ભેગા થયા અને એ બધાને કબીરે વાત કરી, પદ્મનાભે વાત કરીને ધીમે ધીમે કરતા લોકોના વિચાર બદલાયા અને જે ખોટી ભક્તિ ચાલતી હતી એ ખોટી ભક્તિને બંધ કરી અને જે સાચી ભક્તિ છે, ભક્તિ કઈ સાચી કે જે ચરાચર રૂપ છે, ચરાચર દરેક વસ્તુની અંદર જેને ભક્તિ દેખાય, એ ચરાચર ભક્તિ ઉપજે, એ ભક્તિ ઉપજી. પદ્મનાભની સાથે ઘણા બધા જીવોએ એમની સાથે જન્મ લીધો, કારણ કે પછી તો એમના અવતાર રૂપે ગણવામાં આવ્યા. વૈકુંઠથી આવ્યા છે એ પણ કહેવામાં આવ્યું. વાડી તો વૈકુંઠ સરીખી, વાડીને પણ વૈકુંઠ સાથે સરખાઈ દીધી. અને જે રીતે વૈકુંઠમાં કૃષ્ણ છે એ જ રીતે પદ્મનાભ પાટણમાં છે. અધ્યારુજીને સુદામા રૂપે ગણવામાં આવ્યા. એટલે આપણને ખબર છે કે ધીમે ધીમે કરતા અવતારવાદ બાજુ આપણે પહોંચી ગયા. એનું કારણ શું છે? તો કે ભાઈ અવતાર કદાચ મનુષ્યની કલ્પના પણ હોઈ શકે કે પછી ખરેખર અવતાર થયો પણ હોઈ શકે, પણ એનું જે કાર્ય છે એ બહુ મોટી વસ્તુ છે. હમણાં જ મારા મિત્ર મને સવારે પ્રશ્ન પૂછતા હતા કે 5000 વર્ષ પહેલા રામ થયા, એ પહેલા રામ નતા? એકદમ સાચી વાત છે. અયોધ્યામાં હમણાં આપણે રામની મૂર્તિની સ્થાપના કરી, એ પહેલા રામ નતા? રામને ઘર નતું? આખા ભારતમાં નારો ચાલ્યો રામ આયેંગે, તો એ પહેલા શું રામ નતા? ડેફિનેટલી હતા. આપણે ઉધા ભક્તોની પરંપરાની અંદર તો આપણે કહીએ છીએ, રામ મંજરી ગઈએ ત્યારે આદ અંત મધ્ય રામ જ હોય, રામ નામ ચિત્ત રાખો પરોઈ. આપણે તો માનીએ જ છે કે ઠેઠ શરૂઆતથી તો અંત સુધી જેનો અંત જ નથી આવવાનો, પણ જે અંત છે ઇન્ફિનિટી, ગણિતની અંદર આપણે ઇન્ફિનિટી કહીએ છીએ કે જેને મર્યાદા નથી, જેનો અંત નથી, ત્યાં સુધી આપણી જે નામ ભક્તિ છે, નામ સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે, એ રહેવાનું છે. રામની મૂર્તિ ટકે કે ન ટકે, દશરથી રામ નો વિચાર ટકે કે ન ટકે, પણ જે નામ સ્વરૂપી રામ છે, અને ખાસ કરીને જે કબીરે આપણને જે 5મો રામ બતાડ્યો છે, જે આપણો અંતરરામ, એ અંતરરામ તો હંમેશા રહેવાનો. એ આવ્યો આપણી સાથે, જન્મ સાથે, અને જ્યારે આપણે નિજ ધામ જઈશું તો આપણી સાથે જે રામ જવાનો છે. અને રામ તો અનંતની યાત્રાએ નીકળી પડ્યો છે. તો આ સમજણ ઉદા ભક્તોની અંદર છે, અને આ સમજણ છે એના લીધે આપણને કોઈ પણ પ્રકારનો ડર નથી, ભીતિ નથી. અને ત્યારે આજે મોહનને જે કીર્તન લખ્યું, મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે, એ મોહન કૃષ્ણદાસની પરંપરામાં થયા, પાટણ વિસ્તારમાં હતા, વાડીએ રેગ્યુલર જતા હતા. આઈ થિંક 3જી કે 4થી પેઢીએ મોહન થયા છે. અને એમને આ કીર્તન લખી દીધું, વાડીએ જઈએ રે વૈષ્ણવ, વાડીએ જઈએ. વાડીએ કયા ભાવથી જઈએ? તો કે પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. આ વાડીનો રાસ આપણે લઈ રહ્યા છે, એની સાથે સાથે આ મોહનનું કીર્તન પણ એટલું જ સુંદર છે, જે આપણને પદમવાડી તરફનો આપણો પ્રેમ વધારે. ચોક્કસ પદમવાડી જે પહેલા હતી એવી હવે નથી રહી. પહેલા પદમવાડીમાં મંદિર નહોતું, હવે મંદિર થયું છે. પહેલા પદમવાડીમાં કર્મકાંડીઓને પ્રવેશ નહોતો, એટલે પેસી નતા શકતા, કારણ કે એ જગ્યા જ ક્રાંતિકારી પદ્મનાભ અને અધ્યારુજની જગ્યા. એને બદલે હવે ત્યાં મેં જોયું છે કે ત્યાં કર્મકાંડ પણ હવે થોડા ઘણા શરૂ થયા છે. જીવનજી મહારાજનો ક્યારો હતો, કબીરજીનો ક્યારો, હવે ત્યાં આગળ આપણે હમણાં ગયા વર્ષે કોન્ક્રીટનો રચના થઈ ગઈ છે જગ્યા ઉપર. જે પીલુડીના વૃક્ષ, સુંદર વૃક્ષ, અને જેને કહીએ કે મોહિત કરી દેતા વૃક્ષો, ફૂલો, અને એ પ્રમાણેની જે આ વાડી હતી, ભલે ઇતર સમાજના સ્મશાન ગૃહ કહેતો હોય, આપણે એને વાડી કહીએ, એ વાડી એટલી સુંદર.
અને એની સાથે જ્યારે કાંતાબા અને જગદીશ મહારાજની યાદો જોડે જાય, કારણ કે મોટા ભાગે એ હતા ત્યાં સુધી એમની સાથે જ ત્યાં ગયો છું અને ત્યાં પારાયણ પણ કર્યા છે અને આનંદ લીધો છે. તો એ વાડીમાં સુખિયારે થઈએ, એ વાડીએ જઈએ તો સુખી થવાય આપણાથી. અને એ વાડીમાંથી મોટું ક્રાંતિકારી કામ થયું. સાચી ભક્તિની ઉપાસના બધાને મળી. એ જગ્યાએ જઈએ તો આપણને ખબર પડે, અને એ ભાવથી જઈએ તો ખબર પડે. કદાચ આપણે બહુ મોટો મેળાવડો હોય ને એમાં જઈએ તો હવે એ વખતે તો તમારે જાત જાતના પીપુડા વાગતા હોય ને કંઈક જુદી જુદી વસ્તુઓનું વેચાણ થયા કરતું હોય, કંઈક ખોરાક મળ્યા કરતો હોય, એટલે તમારું ધ્યાન ત્યાં ડાયવર્ટ થઈ જાય. પણ જ્યારે કંઈ જ ના હોય ને ત્યાં જાઓ અને આ સુંદર ભાવથી જઈએ અને સાથે 2-5 ભક્તોને લઈને ગયા હોય અને આપણી સાથે અધ્યયનના કીર્તન હોય, આવો સુંદર વિચાર હોય અને ગયા હોય, તો એ વાડી આપણી પોતીકી લાગે. ત્યાં આગળ જે કાર્ય થયું છે એ કાર્યની આપણને અનુભૂતિ થાય. તો આપણે જે વાડીનો રાસ લઈએ છીએ, એ વાડીનો રાસ એટલે આપણને ખબર છે કે પ્રભુ સાથેનું મિલન એ રાસ એટલે ખાલી પેલા દાંડિયા લઈને કરીએ રાસ નહીં. પ્રભુ સાથેનું જે સાચું મિલન થાય, અને પ્રભુ સાથેનું સાચું મિલન તો આપણે રોજે રોજ થાય છે સંતો. તમે ઉઠ્યા ત્યારથી જ એનું મિલન થાય. પ્રભાતિયામાં આવ્યા ત્યારે આપણને રાસ શરૂ થઈ ગયો એવો ભાવ ઉભો થાય. એટલે આ વસ્તુ આપણી સાથે જોડાઈ ગઈ છે. ઇટ હેઝ બીકમ કાઇન્ડ ઓફ એ સેકન્ડ નેચર. તો વાડીના રાસમાંથી આપણને શું જાણવાનું મળે છે? તો કે વાડીના રાસમાંથી આપણને એક સાચી ભક્તિ એ જાણવાની મળે છે. બીજું કે ભગવાનનો જે બલવંત ગુણ છે, આપણે અમને ગયા વખતે લીધું હતું, સંબ બંબ બોલાવ્યા. ભગવાનનો જે મોટો ગુણ છે, પાલનહાર છે આપણા. અને પાલનહારે શું કર્યું? સંબ બંબ બોલાવ્યા ને એમને સોંપ્યા કામ. સંબ એટલે શંકર અને બંબ એટલે બ્રહ્મા. એ બેને બોલાવ્યા. એ બેને બોલાવીને કામ સોંપ્યા, નિમિત્ત બનાવ્યા, અને પોતે સૌથી મોટું કામ પોતે રાખ્યું વિષ્ણુએ. કયું? પાલનહારનું. અને છુપો રહીને પાલન કરે આપણું. સર્જન એને આખા બ્રહ્માંડોનું, કેટલા બધા બ્રહ્માંડોનું સર્જન કર્યું, હવામાં રાખ્યા, તરતા રાખ્યા, પણ સર્જન કરીને એની અંદર એ છુપાઈ ગયો. અને એટલા માટે આપણે વચ્ચે વાત કરતા હતા કે સર્જન તો ભગવાનનું છે જ, પણ જે સર્જનાત્મકતા છે, જે સર્જન કરવાની શક્તિ છે, જે રોજે રોજે સર્જન કરી રહ્યો છે, એ ભગવાન છે. હમણાં આજે સવારે જ પાછો બહાર નીકળ્યો અને એ જ પાછું છોડ અને એ જ પીળું ફૂલ. રોજે રોજ એ જગ્યા પર 5 થી 7 બ્યુટીફુલ યલો ફ્લાવર્સ આવે છે. હવે ફૂલને નથી પડી કે મને કોઈ જોવા આવે કે ન આવે. અને કબીર તો કહેતા હતા કે એક ફૂલ ખીલે, એ એક ફૂલની અંદર તાકાત છે કે હજારો લાખો ફૂલોને ખીલાવી શકે. કારણ કે પોતાની જગ્યા ઉપર તો છે જ, અને એવા કેટલાય ફૂલો કેટલી જગ્યાએ ખીલી રહ્યા છે. આપણા ફ્રન્ટ યાર્ડમાં કે બેક યાર્ડમાં ગુલાબનું ફૂલ હોય તો વિચારો કે ગુલાબ ક્યાં ક્યાં છે? આખી સૃષ્ટિ પર છે. ભારતમાં પણ છે, યુરોપમાં પણ છે, અમેરિકામાં પણ છે. તો એક ગુલાબનું ફૂલ અહીંયા ખીલે, એને આપણે લઈએ તો કેટલા ખીલી રહ્યા છે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે ગુલાબનું ફૂલ છે ને સંપૂર્ણ છે, પોતાની રીતે પૂર્ણ છે. એને અપૂર્ણતા લાગતી નથી. મનુષ્યને અપૂર્ણતા લાગે છે, અને જ્યારે મનુષ્યને અપૂર્ણતા લાગે છે તે વખતે એ જાતના ભાતની વસ્તુઓ કાઢે. કોકને એવું લાગે કે ભાઈ હું સંગીત વગર અપૂર્ણ છું. કોકને એવું લાગે કે ભાઈ હું આ સિરિયલો જોયા વગર અપૂર્ણ છું. કોકને એવું લાગે કે હું કથા સાંભળ્યા વગર અપૂર્ણ છું. દરેકને આ સંસાર સાગરની અંદર કંઈક ને કંઈક પ્રકારની અપૂર્ણતા લાગે, અને પછી એને પૂરી કરવા માટે દોડ કરે. ભાઈ કેટલી કથાઓ સાંભળશો, કેટલી સિરિયલો જોશો? તમે એકલા બેસીને મનન ચિંતન કર્યું, વિચાર કર્યો, અને તું પોતે પૂર્ણ છે પેલા ફૂલની જેમ?
એ ખબર પડી? જો ખબર ન પડી એનો અર્થ એવો થયો કે તું અપૂર્ણ છે અને અપૂર્ણતા તરફની તારી દોડ છે. અને જે અપૂર્ણતા તરફની દોડ છે એ દોડ આપણને કોઈ જગ્યાએ ન લઈ જાય, એ નીચેની બાજુ જ લઈ જાય. પૂર્ણતાની દોડ છે એ પોતાની સ્વયંની તરફની દોડ છે, અંદરની તરફની દોડ છે. અને એટલા માટે આપણને જીવનજી મહારાજે સ્વ તરફની યાત્રા, જર્ની ટુ સેલ્ફ, એની વાત કરી આપણને. પદ્મનાભ પણ વાડીના રાસમાં આપણને કંઈક આવો જ સંદેશો આપી રહ્યા છે અધ્યયજીના દ્વારા. અને એમને જે હાઇલાઇટ જે આપણને આપી છે વાડીના રાસમાં, એની હાઇલાઇટ જો આપણે જોઈએ તો આપણને વાડીના રાસમાં જે ભક્તિ ઉપાસના કેવી રીતે કરાય એ બતાવ્યું. આપણા પર કયા હથિયાર છે એ બતાવ્યું. તિલક તુલસી નામ આયુધ ઓધરા શ્રીનાથ, એની અંદર તિલક, તુલસીની કંઠી અને રામ નામ રૂપી હથિયાર અને આ સંત સંગત આપી. આ જે 4 પદાર્થ આપણને આપવામાં આવ્યા છે એ પદાર્થ ને આમાં મૂકવામાં આવ્યા છે. અને દાખલો પણ આપણને આપવામાં આવ્યો છે. બલિ, વિભીષણ, અમરીશ, નારદ, ધ્રુવ ને પ્રહલાદ, સખા સુદામાને પણ શરણ આપ્યું. આ બધું કોને કર્યું? તો કે આ બધું ભક્ત વત્સલ ભગવાન કરી શકે. અને એટલા માટે પદ્મનાભની સાથે જેટલા પણ અવતાર્યા, જેટલાએ પણ જન્મ લીધો, એ દરેક નો એમાં ઉદ્ધાર થયેલો છે. તો જે સંત પરંપરા છે એ સંત પરંપરા આપણને આગળ ને આગળ લેતી જાય. બીજું જે આપણે જોયું એ કર્મના બંધન. આખી દુનિયા મારે કશું કરવાનું નથી, ભગવાન કરે તે થાય. એની ઈચ્છા નહીં હોય એટલે મને નહીં મળ્યું હોય, હરી ઈચ્છા એમ કરીને બેસે. પણ પોતાની ઈચ્છાઓનો તો ઢગલો હોય. પણ જ્યારે કર્મ જ ના કરવું હોય ને કશું મળે નહીં, તે વખતે પછી મારા નસીબમાં નહીં હોય એમ કરીને બેસી જાય. પદ્મનાભે એ આખી સિસ્ટમને તોડી અને કહ્યું કે ભાઈ કર્મના બંધન લાગુ પડતા જ નથી. સાચો ભક્ત છે એને કર્મનું બંધન લાગુ નથી પડતું, કારણ કે તો નિષ્કામ ભક્તિ કરે છે. કોઈ પણ ફળની આશા વગર ભક્તિ કરનારાનું દરેક કર્મ પોતાનું ન રહેતા ભગવાનનું થઈ જાય છે, એટલે એને બંધન થતા નથી. પાછલા જન્મોના બંધન કરીને આપણને બ્રાહ્મણો અને પંડિતોએ ગભરાયા, અને પાછલા જન્મોના બંધનોને પણ તમે નિષ્કામ ભક્તિથી કાપી શકો છો. અને એટલા માટે તો આપણે પેલો હિન્દોલામાં છે નિષ્કામ ભક્તિ હિંદોલોડો, અને એ આપણને ભગવાનના ખોળામાં બેસાડી દે. તો કે છે કર્મનું બંધન ક્યાં સુધી? તો વાડીના રાસમાં કહેવામાં આવ્યું છે કે કર્મનું બંધન ક્યાં સુધી? તો કે હરિથી વેગળો છે ત્યાં સુધી. તું જ્યાં સુધી ભગવાનથી જુદો છું એ ફીલ કરે છે ત્યાં સુધી તને કર્મનું બંધન નડવાનું. કોને કોને નડે? તો કે પેલા તીર્થયાત્રામાં ફરવા જાય છે ને, એ ભગવાનને શોધવા ગયા ત્યાં આગળ. એ ભગવાનથી વેગળો છે, એને ખબર નથી પડતી કે જે શક્તિથી હું આ તીર્થયાત્રામાં જાઉં છું, જે શક્તિથી હું મંદિરે જાઉં છું, મસ્જિદે જાઉં છું કે ચર્ચમાં જાઉં છું, એ શક્તિ આપનારો કોણ છે? આ દીવો પ્રજ્વલિત છે, શરીર રૂપી, મન રૂપી, જ્ઞાન રૂપી. આ દીવો આપણી અંદર પ્રજ્વલિત છે, તો પછી પેલાને આપણે દિવેટ અને તેલ વગરનો આપણો મનુષ્ય રૂપી દીવો પ્રજ્વલિત રહે છે. એ કેવી રીતે રહે છે? કબીરે એનો સુંદર વાત કરી છે આપણને. તો એ વિચાર કરવો રહ્યો. એટલે કબીરે કહ્યું આપણને પદ્મનાભના થ્રુ કે કર્મના બંધન ક્યાં સુધી? તો કે હરિથી વેગળો છે ત્યાં સુધી. તમે હરિની સાથે જોડાઈ ગયા ને પછી કર્મના બંધન લાગુ નથી પડતા. જગદીશ મહારાજ પણ કહેતા હતા કે ઉદા ભક્તો આ દરેક વસ્તુથી પર છે, એ સિંહના બાળ છે. તો એ જે સિંહના બાળ છે એમને આ કર્મના બંધન લાગુ નથી પડતા. કર્મ બંધનને લઈને માથે હાથ દઈને આપણે બેસનારા નથી. એટલે કર્મ બંધન ની ખૂબ સુંદર રીતે આપણને વાત કરવામાં આવી. ત્યાર પછી કહે છે કે ભગવાનનો બીજો એક મોટો ગુણ છે બલવંત ગુણ, અને એ આવ્યો પૃથ્વી આકાશ પર્વત સપ્ત સાગર તોય ક્ષણું એકમાં મર્યાદા લોપે રહ્યા તારે બોલ. વચ્ચે વર્જિનિયા બીચ ગયા હતા,
ત્યાં દરિયાલાલા ગાંડા, દરિયાનો જે મોજા આવે એવા સપાટામાં આવે કે તમને દરિયાની અંદર પ્રવેશ ન કરવા દે. હવે એટલા મોટા મોટા મોજા કોઈ માછલીને બહાર નતા ફેંકતા, પણ મનુષ્યને અંદર જવા ન દે, થપાટો મારે ને બહાર ફેંકે. પણ પછી એક વખત તમે દરિયામાં હિંમત કરીને જતા રહો અને ફ્લોટ કરવાનું શરૂ કરો તો દરિયો તમને સંગરવાનો છે. ચોક્કસ એલર્ટ રહેવું પડે, પણ તમે કિનારા ઉપર જ રહો અને નજીકની 10-15 ફૂટમાં રહો તો તમને વારે ઘડીએ ગબડાવવાનો જ છે. સેમ રિઝલ્ટ, સેમ એક્શન એ આવે જ. તો એટલો પાવરફુલ સાગર કે પછી પૃથ્વી હોય, આકાશ હોય, પર્વત હોય, એ દરેક વસ્તુને કાબુમાં અને મર્યાદામાં કોણ રાખે? તો કે ભગવાનનો જે બલવંત ગુણ છે એ એને મર્યાદામાં રાખે. એ આપણને વાડીના રાસમાં કહેવામાં આવે છે. ત્યાર પછી જે બીજો મોટો મુદ્દો ઉઠાવ્યો છે એ કે ભગવાન મનુષ્યનો અહંકાર કાઢી નાખે. આપણને બધાને, આપણા ઉદા ભક્તોમાં ગોવર્ધન સમાની આપણે ઉજવણી કરીએ છીએ. આપણે દિવાળીની ઉજવણી નથી કરતા હોતા. દિવાળી તો આપણને ખબર છે કે ભૌતિક દિવાળી એટલે પ્રદૂષણ વધારવાની દિવાળી, પેલી ખાવા પીવાની દિવાળી એટલે આપણું શરીરને પણ નુકસાન કરવાની દિવાળી. આપણે તો ગોવર્ધન સમાની ઉજવણી કરીએ છીએ, કીર્તનો ગાઈને, નિર્દોષ કીર્તનો ગાઈને. એટલે જે ગોવર્ધન ની સ્ટોરી આપણને બધાને ખબર છે કે એમાં ઇન્દ્રનું ઘમંડ ઉતારવા માટે કૃષ્ણએ જન્મ લીધો અને કૃષ્ણએ ઇન્દ્રનું ઘમંડ ઉતાર્યું, ગોવર્ધનની પૂજા શરૂ કરાવી અને ઇન્દ્રની પૂજા બંધ કરાવી અને એનું ઘમંડ ઉતાર્યું. તો એ વાત આપણને કરવામાં આવે છે કે તમે કોઈ પણ વસ્તુ ને કરવા માટે ભગવાનનું નામ જ ઇનફ છે. કોઈ પણ પ્રકારના જપ, તપ, વ્રત ઇત્યાદિથી આ બની શકે તેમ નથી. અને એટલા માટે જે ભગવાનનું જે જુદાપણું છે ને, કે ગોડ ઇઝ સમવેર એલ્સ, એ જુદાપણું કાઢવું પડે. આપણે જેને એકત્વ કહીએ છીએ એ એકત્વ લાવવું પડે અને એ આપણે આ સ્મરણ ભક્તિથી આપણી અંદર આવે છે. વાડીના રાસમાં ત્યાર પછી લીધું ત્રિગુણાતીત, કે આપણી ભક્તિ કયા પ્રકારની છે. મોટા ભાગની જે ભક્તિ છે એ ગુણોવાળી ભક્તિ છે. કોક તામસિક ભક્તિ કરે, કોક રાજસિક કરે, કોક સાત્વિક કરે. તામસિક વાળા તંત્ર મંત્ર કરતા હોય, રાજસિક વાળા હોય તે ભોગો મેળવવા માટે ભક્તિ કરતા હોય, સાત્વિક વાળા હોય તે સત્વ ગુણ, સારા ગુણો પોતાની અંદર આવે એના માટે ભક્તિ કરતા હોય. પણ જે 3 ગુણોની ઉપર જેને જે ભક્તિ કરે, ત્રિગુણાતીત, એ સદગુરુનો પરિવાર હોય ને તે આ ભક્તિ કરી શકે. ઉદા ભક્તો આ કરે છે. એ જયારે કીર્તન ભક્તિ કરે છે તો એમની કોઈ એ ભક્તિને તમે ના તામસિક ગણી શકો, ના રાજસિક ગણો, ના સાત્વિક ગણી શકો. કારણ કે તો જેવા છે તેવા સંપૂર્ણ જ છે. અને તો પ્રેમ ભક્તિથી આ કીર્તનો ગાય છે અને સદગુરુના પરિવારના છે. એટલે ત્રિગુણાતીત ની આપણને જે ભક્તિ, ત્રિગુણાતીત પનું પામવાનો રસ્તો એટલે ત્રિગુણાતીત ભક્તિ. ઘણા બધા પરંપરાની અંદર ત્રિગુણાતીત નામ પણ છે, પણ ત્રિગુણાતીત પનું પમાય કેવી રીતે? કારણ કે એમને તો જો મોટું નામ લીધું પરબ્રહ્મ લીન ને એવું મોટું મોટું આપણને બતાડે અને 108 ને 1008 વરગાડી આપે નંબરો આગળ ને પાછળ, કોને ખબર કયા ને કેટલા. એટલે આપણે એનાથી અંજાઈ જઈએ અને પછી કે હા એ પરબ્રહ્મને પામી શકે, આપણાથી ન પમાય. જીવનજી મહારાજે ભ્રમ આપણો તોડી કાઢ્યો. વાડીના રાસની અંદર આપણને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું, દર્શન તારે હોય રે સ્વામી, સહુ ચતુર્ભુજ દેવ, ખાન ચારે ઓદરી, તું ન લાગે ખેપ. તું 4 ખાનમાં અમે ગમે ત્યાં હોય તું ઉદ્ધાર કરી શકે તેમ છે. એટલું ખૂબ સુંદર આપણને કહ્યું. સંસાર સાગરની અંદર આશા તે અતિ ગણારે સંસાર સાગરને એમણે પર્વતના જેવો ગણાયો. પર્વતની અંદર ખીણ પણ હોય, ટેકરા પણ હોય. જે ટેકરા છે એ સુખ ગણ્યું, ખીણ છે એને આપણે દુઃખ ગણ્યું. તો એ સુખ દુઃખ થી પણ ઉપર આપણે રહી શકીએ જો તું કરે હરિસાર, જો તું ભગવાનનું સાર તત્વ સમજી લે તો તું આ પામી શકે તેમ છે, સંસાર સાગરમાંથી ઉતરી શકે તેમ છે.
સંતો આ વાડીના રાસની લીટીઓમાં આ છે, અને એનું જ વિશ્લેષણ હું કરી રહ્યો છું. તો આજે જુદાપણું જે પામવાની વાત છે, એ જે જુદાપણું આપણે પામવું નથી, આપણે તો એકત્વ પામવું છે. એક સુંદર નાની વાર્તા છે. એક સમ્રાટ હતો, હિમાલય જઈને આવ્યો, અને હિમાલય મોહિત કરી દે એટલો રૂપાળો છે, ચેલેન્જિંગ છે. તો એને એવું લાગ્યું કે હિમાલયનું ચિત્ર મારા મહેલમાં હોવું જોઈએ. તો એને એક મોટા ચિત્રકારને બોલાયો, હિમાલયનું ચિત્ર દોર અને મારા દિવાલ પર લગાય. બોલો, ચિત્રકાર કહે છે કે મારાથી હિમાલયનું ચિત્ર એમને એમ નહીં દોરાય, મારે હિમાલય પર જવું પડશે. તો કે હિમાલયનું ચિત્ર તે હિમાલય જોયું છે ને, તું તો ચિત્રકાર છે, તારી સ્મૃતિમાં હશે, તું દોરી દે. તો કે ના, મારે હિમાલય જઈને હું હિમાલયથી પાછો આવું પછી ચિત્ર દોરીશ. સારું, કેટલો સમય જોઈશે? તો કે 3 વર્ષ જોઈશે. 3 વર્ષ તારે જોઈશે હિમાલયમાં જઈને પછીથી તું ચિત્ર દોરીશ? કે હા, મારે હિમાલયને અનુભવવો પડે, હિમાલયને મારો પોતાનો કરવો પડે. એટલે એ ચિત્રકારને રાજા કહે છે, સારું, તું હિમાલય જઈને આવ. ચિત્રકાર હિમાલયમાં જાય છે, હિમાલયની સાથે ઓતપ્રોત થઈ જાય છે. એ જગ્યા પર હિમાલયમાં રહીને એ હિમાલયના જેવો થાય, અને પછી પાછો આવીને 3 જ દિવસમાં હિમાલયનું ચિત્ર દોરી નાખે છે અને રાજાને બતાવે. તો રાજા જ્યારે ચિત્ર જોવે છે, તો એ ચિત્ર જોઈને રાજા ખુશ થઈ જાય છે અને કહે છે, આ હિમાલય, હું આ હિમાલય પર ઘણી વખત ગયો છું, પણ મેં આ હિમાલય તો બહુ સુંદર છે. કદાચ જે સાચો હિમાલય છે એના કરતા પણ તારું ચિત્ર વધારે સુંદર છે. બહુ જ આનંદ થયો રાજાને. અને એની સાથે સાથે ચિત્રકાર પણ પોતાના ચિત્રમાં મશગુલ થઈ ગયેલો. જ્યારે રાજા એને જોવે તે વખતે ચિત્રકાર પણ પોતાના ચિત્રમાં મશગુલ થઈ ગયો. અને એ વખતે રાજા કહે છે કે તે આ હિમાલયની અંદર આ જે રસ્તો દોર્યો છે, પર્વતોની આજુબાજુથી જતો જે રસ્તો છે, અને આપણને બધાને ખબર છે, જે હિમાલય પર ગયા હશે કે કોઈ પણ પર્વત ઉપર આપણે ગયા હઈશું, તો જ્યારે આપણે ટોચ ઉપર પહોંચતા હોય છે તો પેલો વર્તુળાકાર એક રસ્તો જતો હોય છે ઉપર, અને જેમ આપણે ઉપર જઈએ ને એમ નીચેનો રસ્તો જોઈએ તો ઓહો હો, અમે કેટલા ઉપર આવી ગયા. આપણને આ ફીલ થાય છે. ઇવન અમેરિકામાં આપણે યોસેમિટી નેશનલ પાર્કમાં જઈએ કે ગમે ત્યાં ઉપર જઈએ તો આપણને એ રીતનું જ દેખાતું હોય છે. તો રાજાએ સહજતાથી સવાલ પૂછ્યો કે આ રસ્તો ક્યાં જાય છે? અને પેલો ચિત્રકાર તો ચિત્ર જોવા મશગુલ હતો, એટલે એને કહ્યું કે હું જોઈ આવું આ રસ્તો ક્યાં જાય છે. કે એમ કરીને ચિત્રકાર પાછો ગયો હિમાલયમાં, અને હિમાલયમાં અદ્રશ્ય થઈ ગયો. એ રસ્તો ક્યાં જાય છે? મૂળ કહેવાનો અર્થ એ છે સંતો, કે આજે આપણે નાની ટચુકડી વાત લીધી, ભગવાનનું પણ કંઈક એવું જ છે. એને આ સૃષ્ટિની સર્જન કરી દીધું, અને સૃષ્ટિની અંદર એ અદ્રશ્ય થઈ ગયો. હવે એને આપણે જોવો હોય તો ફૂલમાં જોવો પડે, પશુ પંખીમાં જોવો પડે, વૃક્ષમાં જોવો પડે, પર્વતમાં જોવો પડે, સાગરમાં જોવો પડે, એની રચનામાં જોવો પડે. સૂર્યોદયમાં દેખાય, ચંદ્રોદયમાં દેખાય, સૂર્યાસ્તમાં દેખાય, તમને આ દેખાયા જ કરે. જે પેલું ચાતક પક્ષી છે, ચંદ્ર પક્ષી જેને આપણે લઈએ છીએ, એ જે ચાતક અને જે ચંદ્ર પક્ષી છે, એ ચંદ્રની રાહ જોઈને બેઠું હોય છે. એને આપણે વર્ષા પક્ષી પણ કહીએ. આપણે જે ચંદ્ર પક્ષી અને વર્ષા પક્ષી એ બંનેને આપણે ચાતકના રૂપે લેતા હોઈએ છીએ. તો એ શાની રાહ જોઈને બેઠું હોય છે? તો કે ક્યારે ચંદ્ર નો ઉદય થાય અને હું એના દર્શન કરું, ક્યારે એ વર્ષાનું બૂંદ આવે અને મારા મુખમાં પડે. તો એ જે તલપ ચાતક પક્ષીને છે, એવી તલપ જ્યારે આપણને ભગવાન માટેની થાય, એના સર્જન માટેની થાય, અને સહજ રીતે થાય, તો આપણી પર કૃપાનાથે કૃપા થઈ ગણાય. આ આપણે પોતે કરવાનું છે સંતો. ખૂબ જ સુંદર ભાવથી આવતા રહીએ, મળતા રહીશું. આ જ પ્રમાણેનો સત્સંગ આપણે કરતા રહીશું અને જાગૃત થતા રહીશું. સર્વે સંતો ભક્તો અને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર,
સ્વામી પરિવારને રામ કબીર જીવનજી મહારાજની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ રામ કબીર રામ કબીર. સર્વે ભક્તોને સંત પ્રાર્થના રામ રામ કબીર. કબીર રામ કબીર રામ કબીર સર્વેઓને મારા રામ કબીર રામ કબીર આચરણમાં મૂકીને એને ભક્તિ કરીને આપણે આપણા જીવનનું કલ્યાણ કરીએ. એટલે આપણને એ કેટલું શોધન કરીને આપણે કહી રહ્યા છે કે આપણે એને બરાબર સફળ કરીએ અને આપણા જીવનનું કલ્યાણ કરીએ. કારણ કે ભાઈઓ એસો ના આવે આવડો માયા મનથી કહેવાય ના મને મેળાવો આ વેળા ફરી ફરી નહીં આવે માટે જાગી જાઓ. કેટલો ફેરો છે જાગો તો જાગજો રે કેટલો ફેરો છે આ જિલ્લો ફેરો છે. નહીં તો આપણે લફડા ખાવા પડશે. ગધેડાનો અવતાર મળશે, સર્પનો અવતાર મળશે, 1000 વર્ષનું આયુ સર્પનું છે એ બધા વિચારીએ આપણે વિચારીને આપણે જીવનનું કલ્યાણ કરીએ. દરેક ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર રામ કબીર. સર્વે ભક્તોને પ્રભાતના રામ કબીર રામ કબીર બાળકો પાડોને રામ કબીર. રામ કબીર 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 રામ કબીર